ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, હા ભૂમિકાચરણ અને 12મો મંત્ર. ઓકે, હા કુસુમબેન બોલશો તમે? માઇક ચાલુ કરજો. મારે જરા ફોનમાં કાઢવું પડશે, પછી કરું. ઓકે, કઈ નહીં તો બીજા કોઈ કરશે તો વાંધો નહીં. હા, પ્રજ્ઞાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. કયા શ્લોક બોલવાનો છે? 12મો મંત્ર બોલવાનો છે. 12મો મંત્ર બોલવાનો છે. ઓકે, કુસુમબેન આપનું માઇક બંધ કરજો. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. ગુડ. ખબર પડે છે હવે ક્યાં ભૂલ થાય છે? બરોબર, ખબર પડવી જોઈએ આપણને, પછી આપણે આટલું આવડી ગયું છે, આટલું આવડી ગયું છે. ઓકે, આમાં કે છે નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્ય ન ચક્ષુષા. જે તત્વને જાણવાનું છે, જે સત્યને જાણવાનું છે, જે પરમાત્માને જાણવાનું છે, જે આત્માને જાણવાનું છે, બધા ઘણા બધા શબ્દો આપણે કહી શકીએ. તો એને જે એની પ્રાપ્તિ નૈવ ચક્ષુષા ન વાચા ન મનસા, ગઈકાલે આપણે જોયું, એના દ્વારા થઈ શકે નહીં. બુદ્ધિથી એની પ્રાપ્તિ થઈ શકે નહીં. બુદ્ધિથી જેની પ્રાપ્તિ થઈ શકે, શું હોય? ઇન્દ્રિય મન બુદ્ધિથી જે આ હોય એની પ્રાપ્તિ થઈ શકે. જેને આપણે આ કહીએ એને આપણે બુદ્ધિથી જાણી શકીએ. પણ જે આ નથી, આ નથી એટલે કોણ છે? પછી આ નથી તો આ સિવાય બીજું કોણ છે? હું જ છું. એટલે હું આત્મા કે જે પરમાત્મા છે એની પ્રાપ્તિ બુદ્ધિથી થઈ શકે નહીં. કેમ? કારણ કે હું એ આ નથી. અને એટલે કે છે કે એના દ્વારા એની પ્રાપ્તિ ન થઈ શકે. કોને પ્રાપ્તિ થાય છે? આગળ દર્શાવે છે અસ્તિ ઇતિ બ્રુવતઃ. જે વ્યક્તિ બ્રુવતઃ, તો બ્રુવત શબ્દ છે, બ્રુવત શત્રુ પ્રત્યાંત, બ્રુ ધાતુ અને બ્રુવત થયું છે પ્રાતિપદિક, એટલે જે બોલી રહ્યો છે તે. અને બ્રુવત પ્રાતિપદિક થાય, ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે, બ્રુવતઃ. જે બોલી રહ્યો છે તેને માટે તેનું, જે બોલી રહ્યો છે તેનું, બ્રુવતઃ. શું છે? અસ્તિ ઇતિ, જે બોલી રહ્યો છે. શું બોલી રહ્યો છે? અસ્તિ ઇતિ, છે એવું જે બોલી રહ્યો છે. શેના સંદર્ભમાં બોલી રહ્યો છે? તત્વના સંદર્ભમાં, પરમાત્માના સંદર્ભમાં. એ તત્વ છે, એ સત્ય છે.
એટલે ગઈકાલે આપણે જોયું હતું કાર્યની પાછળ કારણ છે. કારણ વગર કારણ હોય, કારણ છે તો કાર્ય છે. એટલે કાર્યરૂપ જગત એને દેખાય છે અને કાર્યરૂપ જગત એનું અધિષ્ઠાન, એનું કારણ, એનું જેમાંથી ઉત્પન્ન થયું છે તો એ જે કારણ છે તો આ કાર્ય છે. અને એવું જે પોતે માને છે કે આ જગતની પાછળ કંઈક કારણ હોવું જ જોઈએ. જગત એ શૂન્યમાંથી આવ્યું નથી. શૂન્યમાંથી જગત આવી શકે નહીં. પણ શૂન્યમાંથી જગત આવ્યું છે કે કશાકમાંથી જગત આવ્યું છે એનો આધાર શું છે? એનો આધાર આપણી બુદ્ધિ નથી. એનો આધાર આપણી બુદ્ધિ નથી, પણ એનો આધાર શું છે? શાસ્ત્ર છે. શાસ્ત્ર કહે છે ઈશ્વર છે. શાસ્ત્ર કહે છે જગતનું કારણ બ્રહ્મ અસ્તિ. અને એ જગતનું કારણ જે બ્રહ્મ જે છે એ છે એવું જે શ્રદ્ધા રાખે છે. તો એને માટે શું છે? જે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખે છે એ પણ શું કહેવાનું છે? અસ્તિ. ઈશ્વર અસ્તિ. તો એવું જે કહેનારો છે એને માટે, તો એને માટે શું છે? એની ઉપલબ્ધિ જે નથી એવું કહેનારો છે ત્યાં એ ઉપલબ્ધ થઈ શકે નહીં. અસ્તિ જે કહે છે એને જ જે સત્ય આપણે કહીએ કે પરમાત્મા અથવા તો એ પરમાત્માથી પોતે જુદો છે ખરો? પરમાત્માથી જુદો નથી. અને એટલા માટે જ અસ્તિ તરીકે જે સ્વીકારે છે એને એની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તો અસ્મિ તરીકે. પણ જે પરમાત્માની હાજરીને જે સ્વીકારતો જ નથી એ કહે છે નાસ્તિ, ન અસ્તિ, છે જ નહીં. તો એને કેવી રીતે ઉપલબ્ધ થાય? એટલે કે છે અન્યત્ર. અન્યત્ર એટલે જે નાસ્તિક, જે નાસ્તિ એવું કહે છે એને ઉપલબ્ધ થાય નહીં. કેવી રીતે ઉપલબ્ધ ના થાય? તો કે હું છું. જે અસ્તિ અસ્મિ થઈ ગયું તો જેને નાસ્તિ કહે છે એને શું થાય? ન અસ્મિ. એટલે હું નથી. શું થાય? હું નથી. પણ હું નથી એવું થાય છે ખરું? હું નથી એવું કોણ કહેનારો છે? હું નથી જ્યારે પેલો કે તો કહેનારો કોણ એવું છે? કોઈ કહે નહીં. એ કહેનારું કોઈ ના હોય પણ એ નાસ્તિક હોય જ. જ્યારે કે હું નથી તો કહેનારો કોણ છે? છે કે નહીં? ત્યાં નથી 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 એવું કહે તો પણ કહેનારો તો ત્યાં છે કે નહીં? એ કઈ રીતે છે? તો છે રૂપે જ છે. અને એટલા માટે અહીંયા કહે છે કે જે અસ્તિ કહેનારો છે ત્યાં અસ્મિ રૂપે એ પ્રાપ્ત થાય છે. પણ એને જે પેલો નાસ્તિ કહે છે એને અસ્મિ રૂપે પ્રાપ્ત થાય નહીં. એટલે અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે. જે પેલો નાસ્તિ કહેનારો છે ત્યાં એ અસ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? એને એ અસ્તિ જે છે અસ્મિ રૂપે પ્રાપ્ત થઈ શકે નહીં. બરોબર. હવે આના સંદર્ભમાં આપણે ભાષ્યમાં જોઈ રહ્યા હતા અને એમાં આપણે જોયું કે યદાપિ વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ. વિષય જ્યારે નથી અને વિષય જ્યારે પ્રવિલાપન થયું એટલે વિષય રહ્યો નહીં. વિષય એને જે છે કોઈ પણ કાર્ય છે એના કારણમાં વિલીન થાય. તો એ કારણમાં વિલીન થયું તો એને અનુકૂળ જે વૃત્તિ ઉત્પન્ન થઈ હતી એ પણ શું થવાની છે? વિલીન થઈ જવાની છે. એટલે ઘટ વૃત્તિ જે છે, ઘડો જ્યારે જુએ છે ત્યારે ઘટ વૃત્તિ છે. પણ ઘડો શું છે? એ માટી છે. તો માટી છે એ આવે જ્યારે જાણે તો મનમાં કઈ વૃત્તિ ઉત્પન્ન થવાની છે? માટી વૃત્તિ ઉત્પન્ન થવાની છે. ત્યાં ઘટ વૃત્તિનું શું થયું? પ્રવિલાપનમ. અને એવું આપણે જોઈએ કે સંપૂર્ણ જગતમાં બધું જ પરિવર્તનશીલ છે અને બધું જ કાર્યકારણના સંબંધથી જોડાયેલું છે. બધું જ કેવું છે? કાર્યકારણના સંબંધથી જોડાયેલું છે. તો કાર્ય જે છે જે દેખાય છે સામે
તો એના આધારે એની વૃત્તિ ઉત્પન્ન થાય છે. પણ પેલો જ્યારે વિવેક કરે છે એનું કારણ શોધે છે તો કઈ વૃત્તિ ઉત્પન્ન થવાની છે? કારણ રૂપી વૃત્તિ ઉત્પન્ન થવાની છે. ત્યારે કાર્યરૂપી વૃત્તિ રહેવાની નથી. કાર્યરૂપી વૃત્તિનું શું થયું? કારણમાં લય થઈ ગયો. અને એટલા માટે કે છે યદાપી, જો કે વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ, બુદ્ધિનો પણ ત્યાં રહેતી નથી, એનો પણ વિલય થાય છે. તદાપી, તેમ છતાં પણ સા સત પ્રત્યય ગર્ભા એવ વિલીયતે, જે છે એનું વિલીનીકરણ થાય છે. પણ કઈ રીતે થાય છે? સત્ય ગર્ભા ઇવ. સા બુદ્ધિ, તો એ જે બુદ્ધિ જે છે કેવા પ્રકારની છે? સત પ્રત્યય ગર્ભા. સત પ્રત્યય ગર્ભા એટલે શું છે? જેના ગર્ભમાં સત પ્રત્યય રહેલો છે. જેના ગર્ભમાં રહેલો છે એટલે જેમાં રહેલું છે સત પ્રત્યય. તો પહેલા કહેતો હતો ઘટઃ અસ્તિ, હવે શું કહે છે? મૃત અસ્તિ. તો અસ્તિ તો બંનેમાં છે કે નહીં? અસ્તિ તો બંનેમાં છે જ. એટલે સત જે કહેવામાં આવે છે સતવૃત્તિ, સતબુદ્ધિ, વૃત્તિ કરતા પણ શું છે? સતબુદ્ધિ. એ સતબુદ્ધિનો વિલય થાય છે ખરો? સતબુદ્ધિનો વિલય થાય છે. કાર્યરૂપ જે છે વૃત્તિ એનો વિલય થયો. એ કારણ એટલે બીજું રૂપ છે ત્યાં. એ રૂપ એટલે જે ઇદમ વૃત્તિ કહીએ છીએ એ બદલાય છે. પહેલા કે છે ઘટઃ અસ્તિ, તો ઘટ જે છે એક રૂપ છે, એક નામ છે. હવે શું કહે છે? મૃત અસ્તિ, તો બદલાયું શું? મૃત આપણે કહીએ તો હવે ઘડો નથી રહ્યો, એનું કારણ છે. તો કારણ ઘડાનો વિલય શેમાં થયો? કારણમાં, મૃત. તે એ મૃત અસ્તિ કહે છે ત્યારે અસ્તિ તો બની જ રહ્યું છે કે નહીં? મૃત અસ્તિ. હવે મૃત જે છે એ ઘડા કરતા વધારે વ્યાપક છે કે નહીં? કાર્ય કરતા કારણ હંમેશા વધારે વ્યાપક હોય. તો મૃત છે વ્યાપક ક્યાં છે? એ ઘડામાં નથી વ્યાપક. એ તો ઈંટમાં છે, કોડિયામાં છે, બધી જગ્યાએ છે. માટી તો એ છે જ, પણ એ માટી છે એ કેવી છે? સતગર્ભા ઇવ. સત પ્રત્યય ગર્ભા. કારણ કે પ્રત્યય જ્યારે કહીએ ત્યારે વૃત્તિ. તો કઈ વૃત્તિ? છે. એ બની રહે છે કે નહીં? દરેક નામ રૂપમાં એ છે તો બની જ રહે છે. અને પેલો વિવેક કરે એનું કારણ શું છે? તે રૂપ જે છે એ કારણમાં વિલીન થઈ જાય. પણ ત્યાં છે જે છે એમાં ફેરફાર થતો નથી. અને આખું આ જે એક ચક્ર, કાર્ય કારણ, એનું કારણ, એનું કારણ, એનું કારણ, એનું કારણ, પણ ત્યાં સત પ્રત્યય જે છે, સતવૃત્તિ છે, એનું વિલીનીકરણ થાય છે ખરું? એ બદલાય છે? એ નથી બદલાતી. એટલે એ તો હંમેશા બની જ રહે છે. આના સંદર્ભમાં ભગવદ્ ગીતાના 16મા શ્લોકમાં બીજા અધ્યાયના લાંબી ચર્ચા કરી છે ત્યાં શંકરાચાર્યજીએ. દ્વે બુદ્ધયઃ સત અસત, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. એ જે શ્લોક છે એના સંદર્ભમાં લાંબી ચર્ચા કરી છે. અને ત્યાં આ જ વસ્તુ કહી છે. એટલે સત પ્રત્યય જે છે એ બદલાતો નથી. એનું જે નામ અને રૂપ જે છે બદલાઈ જાય છે, પણ સત પ્રત્યય શું છે? એ તો બની જ રહે છે. એટલા માટે સત પ્રત્યય ગર્ભા એવ વિલીયતે. વિલીયતે કેમ કહ્યું છે? રૂપને આધારે એનો વિલય થાય છે, રૂપનો વિલય થાય છે. સત જે પ્રત્યય છે એનો વિલય થતો નથી. એટલે સત પ્રત્યય ગર્ભા એવ વિલીયતે. એટલે એવી રીતે પણ એને જોઈ શકીએ કે એ જે વૃત્તિ, કાર્યરૂપી વૃત્તિ જે છે એમાં જે સત્ય, સત પ્રત્યય છે એ જ સત પ્રત્યય ગર્ભ ફરી પાછું કારણમાં પણ એ રહેલું છે. અને એ કારણમાં રહેલ સત પ્રત્યય જે છે, જે કારણમાં રહેલ સત્ય પ્રત્યય, જેને કહેવાય સત પ્રત્યય ગર્ભા. કારણ જે છે કેવું છે? સત પ્રત્યયથી યુક્ત છે.
તો કાર્ય એ સત પ્રત્યય ગર્ભા જે કારણ છે એમાં વિલીન થાય છે. એટલે સિમ્પલ એ છે કે જે આ સત પ્રત્યય છે એ બદલાતો નથી, એ તો હંમેશા છે જ. એટલે સદગર્ભા એવ વિલીયતે બુદ્ધિ નહ પ્રમાણમ સદસતોઃ યાથાત્મ્ય અવગમે. હવે કેવી રીતે જણાય? બુદ્ધિથી જ જાણવું પડે. તો કે બુદ્ધિ જ એને માટે પ્રમાણ છે. શેને માટે? સદ અસતોઃ, સત અને અસત માટે. યાથાત્મ્ય અવગમે. શું છે ખરેખર યાથાત્મ્ય? યાથાત્મ્ય શબ્દ છે તદ્ધિત શબ્દ છે. યથાત્મા એના પરથી યાથાત્મ્ય શબ્દ બન્યો. યથાત્મા એટલે શું છે? યથા આત્મા. અને યથા આત્મા એટલે જે જેવું છે. યથા આત્મા, આત્મા એટલે આપણે શું કહીએ, પણ અહીંયા શું છે? યથા આત્મા એટલે વસ્તુ. વસ્તુ જેવી છે અને એનો ભાવવાચક નામ યાથાત્મ્યમ. જે જેવું છે એવું હોવા પણ. યાથાત્મ્ય એટલે શું છે? જે જેવું છે એવું હોવા પણ એ જે શું છે? એને માટે અવગમે, એ જાણવા માટે બુદ્ધિ એ જ પ્રમાણ છે. સત અસત, સતનું યાથાત્મ્ય, અસતનું યાથાત્મ્ય જાણવા માટે બુદ્ધિ જ એ જ આપણા માટે નહ પ્રમાણમ, આપણા માટે પ્રમાણ છે. નહ એટલે શું છે? અસ્મદમાં આવે છે ને, અસ્મદ તેમાં નહ આવે છે કે નહીં? અસ્માકમ નહ. અસ્માકમ ઓલ્ટરનેટ આવે છે. તો એ શું છે? આપણા માટે. તો આપણા માટે બુદ્ધિ એ જ સત અને અસત એનો નિશ્ચય, એનું યાથાત્મ્ય એટલે શું છે? એનો નિશ્ચય કરવા માટે પ્રમાણ છે. કેવી રીતે નિશ્ચય કર્યો છે? સત અને અસત. તેમાં અસત જે છે એ અસત હંમેશા કેવું છે? પરિવર્તનશીલ છે. અને એ પરિવર્તનશીલ છે એટલા માટે એ બદલાય છે. પણ એનો જે વિલય થાય છે એ શેમાં વિલય થાય છે? એ બીજા રૂપમાં વિલય થાય છે. બીજું રૂપ છે એનો વિલય ક્યાં થાય છે? એ ત્રીજા રૂપમાં થાય છે. તે જેવી રીતે આપણે કહીએ કે બીજ, બીજમાંથી શું થયું? અંકુર થયું. તો બીજનું એક રૂપ છે એ અંકુરમાં પરિણમિત થયું. અંકુર છે તેનું ફરી પાછું શું થયું? ત્યાં છોડ રૂપે પરિણમિત થયું. છોડ જે છે એ વૃક્ષ રૂપે પરિણમિત થયો. વૃક્ષ છે ને ફૂલ આવ્યા, ફળ આવ્યા. તે શું છે? પણ બધામાં છે એ તો છે. હવે ફળ છે તો એનું કારણ શું છે? ફૂલ છે. જ્યારે વિચાર કરે, કાર્ય પરથી કારણ તરફનો વિચાર કરવાનો છે. મુખ્ય વસ્તુ અહીંયા શું છે? કાર્યમાં જે છે એ કારણમાં જે છે એમાંથી જ આવ્યું છે. કાર્યમાં જે છે આપણે કહે ને કુવાડમાં હોય તો હવાડામાં આવે, એના જેવું છે આમાં. એટલે જે કારણમાં જે છે એ જ કાર્યમાં પ્રગટ થાય છે. એટલે ફળમાં જે છે એ ક્યાંથી આવ્યું? ફૂલમાંથી આવ્યું. ફૂલમાં જે છે એ ક્યાંથી આવ્યું? વૃક્ષમાંથી આવ્યું. વૃક્ષમાં જે છે એ ક્યાંથી આવ્યું? છોડમાંથી આવ્યું. છોડમાં જે છે એ ક્યાંથી આવ્યું? અંકુરમાંથી આવ્યું. અંકુરમાં જે છે ક્યાંથી આવ્યું? બીજમાંથી આવ્યું. બીજમાં જે છે ક્યાંથી આવ્યું? બીજમાં જે છે ક્યાંથી આવ્યું? ફળમાંથી આવ્યું. બરાબર ને? ફળમાંથી આવ્યું. અને ફળમાંથી આવ્યું ક્યાંથી આવ્યું? ફૂલમાંથી આવ્યું. તો આ શું છે? એ કાર્ય કારણ. પણ એ કારણ જે છે એમાં જે છે એ જ કાર્યમાં કાર્યમાં એ પ્રગટ થાય છે. એટલે અહીંયા એને માટે
કેવી રીતે જાણી શકીએ સત અને અસત? તો સત અને અસતને જાણવા માટે બુદ્ધિ એ પ્રમાણ છે. કેમ બુદ્ધિ એ પ્રમાણ છે કહ્યું છે? સતને જાણવા માટે બુદ્ધિ એ પ્રમાણ છે, એનો નિશ્ચય થાય છે. અસત જે છે એને બુદ્ધિ જાણે છે કે નહીં? આપણે કહીએ કે ફળ છે, તો ફળ છે તો ફળ જે છે શું છે? અસત છે. અને છે એ સત છે. ફળ જે આવ્યું ક્યાંથી આવ્યું? ફૂલમાંથી આવ્યું. તો ફૂલને માટે આપણે શું કહીએ? ફૂલ અસત છે. ફૂલ અસત છે પણ છે એ સત છે. સત વગર ફૂલ હોય ખરું? સત વગર ફળ હોય ખરું? આખી લાઈન આપણે જોઈએ, ફળ, ફૂલ, વૃક્ષ, છોડ, અંકુર, બીજ, પછી પાછું ફળ. આપણે જોઈએ આખી જે લાઈન જે છે એમાં આપણે જે છે કહીએ છીએ એ છે એમાં પરિવર્તન થાય છે? છેમાં પરિવર્તન નથી, પણ જેને આપણે કહીએ છીએ કારણ, કાર્ય કારણ, કાર્ય કારણ, કાર્ય કારણ, તેમાં પરિવર્તન થાય છે કે નહીં? એટલે એ સત્ય નથી, એટલે અસત વૃત્તિ. તો અસત વૃત્તિ અને સત વૃત્તિ ક્યાં પ્રગટ થાય છે? ક્યાં પ્રગટ થાય છે? બુદ્ધિમાં. બુદ્ધિમાં. નિશ્ચય ક્યાં થાય છે? બુદ્ધિમાં. આ છે, આ છે, આ છે. આપણે કઈ રીતે ગ્રહણ કરે છે? ફળ છે, ફૂલ છે, વૃક્ષ છે, તો છે આવે છે કે નહીં? આપણે ગ્રહણ શેને કરીએ છીએ? રૂપને ગ્રહણ કરીએ છીએ કે સતને ગ્રહણ કરીએ છીએ? સતને. અસ્થિ અસ્થિને ગ્રહણ કરે. એને પણ કરીએ છીએ. રૂપને પણ ગ્રહણ કરીએ છીએ, પણ એ રૂપ છે એ બદલાય. કેમ છે? કારણ કે છે ના કારણે. છે ન હોય તો કોઈ રૂપ હોઈ શકે નહીં. એટલે છે જે છે અધિષ્ઠાન છે. છે જે છે શું છે? અધિષ્ઠાન છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે સત અને અસતને માટે પ્રમાણ રૂપ શું છે? બુદ્ધિ છે. બુદ્ધિ થકી જ એનો નિશ્ચય થાય છે સત અને અસતનો. એટલે સદસતોહો યાથાત્મ્ય અવગમે બુદ્ધિ હિ નઃ પ્રમાણમ. ઓકે, હવે આગળ કે છે, આટલી વાત સ્પષ્ટ થઈ. હવે આગળ કે છે મૂલમ ચેત જગત ન સ્યાત. સત 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 તરીકે જ આખું જગત જે છે આપણે ગ્રહણ કરીએ છીએ, બધા જ નામરૂપ. હવે અહીંયા પ્રશ્ન કે છે, પેલો કે છે નાસ્તિ, એવું કે છે જગતનું કોઈ કારણ નથી, નાસ્તિ એટલે હું કઈ માનતો નથી કે આ જગતની પાછળ કંઈક છે, કોઈક ઉત્કૃષ્ટ છે, કંઈક સત્ય છે, કંઈક રિયાલિટી છે, એવું નથી માનતો. એટલે અહીંયા કહે છે ભગવાન ભાષ્યકાર કે માની લઈએ કે તું કહે છે કે કંઈ નથી. એટલે મૂલમ છે જગત ન સ્યાત. આ જગતનું મૂળ એટલે શું છે? જગતનું કારણ. કાર્ય કારણ આપણે જોઈએ છે એમાં જગત એક કાર્ય છે કે નહીં કાર્ય? અને અલ્ટિમેટ કારણ જે આપણે પરમાત્મા કહ્યું, પણ એ કહે છે એ નથી. જો તું એવું કહેતો હોય કે જગતની પાછળ કારણ નથી, એનું મૂળ નથી, એવું જો કહેતો હોય તો અસત અન્વિતમ ઇદમ. બધામાં શું હોવું જોઈએ? છે નહીં, નથી. એટલે ફળ નથી, ફૂલ નથી, વૃક્ષ નથી, પણ નથી એવું છે? નથી એવું કહે છે પેલો. આ જગત તેને દેખાય છે, એ વ્યવહાર કરે છે. જગતની જે સામે દેખાય છે, વ્યવહાર કરે છે, અનુભવ કરે છે, એના સંદર્ભમાં એવું કહેવાનું છે કે નથી જગત. જગત નથી, પેલો નાસ્તિ આપણે કહે છે ન અસ્તિ, જગતનું કારણ નથી કોઈ. તો એ એવું કહી શકે ખરો કે આ જગત નથી? જગત નથી એવું ના કહી શકે, કારણ કે અનુભવ કરે છે, જગતના વિષયોનો અનુભવ કરે છે. તો એ અનુભવ નથી એવું કહી શકે ખરો? જે ન અસ્તિ કહે છે જગતનું કારણ નથી,
એવું કહી શકે ખરો કે અનુભવ નથી કઈ જગતનો, મને કંઈ દેખાતું નથી, મને કંઈ સંભળાતું નથી, મને કોઈ અનુભવ થતો નથી, એવું કહી શકે ખરો? એવું ના કહી શકે. અનુભવ છે એટલા માટે થાય છે. ચક્ષુરેન્દ્રિય છે, રૂપ સામે છે, એનું દર્શન થાય છે. તે શું છે? બધું છે 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 છે. એટલે એને સમજાવવા માટે અહીંયા કહે છે કે જો તું એવું કહેતો હોય કે જગતનું કારણ નથી, અસત છે, અસત છે એટલે નથી, તો બધી જગ્યાએ કાર્યમાં પણ એ અસત જ હોવું જોઈએ. અને અસત એવું તું જોઈ શકતો નથી. બધું કેવી રીતે ગ્રહણ થાય? બધું સત રૂપે છે રૂપે જ ગ્રહણ થાય છે. એટલે કે અસત અન્વિતમ એવ ઇદમ કાર્યમ. તો પછી કેવું હોય કે આ જે કાર્ય જે છે એમાં પણ અસત એ જ અન્વિત હોય. અને એ કાર્યમ છે અસત અસત ઇતિ એવ ગૃહ્યેત. અસત અસત એટલે નથી નથી એવી રીતે જ ગ્રહણ કરી શકાય, એવી જ રીતે જ ગ્રહણ થાય. નતું એતદ અસ્તિ, પણ એવી રીતે ગ્રહણ કરતો નથી. એટલે જે કહે છે કે આ જગતની પાછળ કોઈ કારણ નથી, તો એ સાચું છે નહીં. કેમ? જગતની પાછળ જે કારણ છે એ છે જ જગત રૂપે જ છે. જો જગતનું કારણ નથી એવું કહેતો હોય તો આ જગત નથી એવું એને કહેવું પડે. પણ જગત નથી એવું એ કહી શકે નહીં. એનો અર્થ શું છે કે જગત છે, એનું કારણ પણ છે, અસ્તિ. પણ કેવી રીતે ગ્રહણ કરે છે? સત સત ઇતિ એવ તુ ગૃહ્યતે. પરંતુ એ કેવી રીતે ગ્રહણ કરે છે? છે. આ વાત સમજાઈ કે ના સમજાઈ? બધાને સમજાય ને? બરોબર. આગળ ઉદાહરણ દ્વારા કહે છે. ઓકે, અહીંયાથી આપણે વાંચવાનું છે ને? બરોબર. હા, ચંદ્રિકાબેન. યથા મૃદાદિ કાર્યમ ઘટાદિ મૃદાદ્યન્વિતમ તસ્માत् જગતઃ મૂલમ આત્મા અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. કસ્માत् અસ્તિ ઇતિ બ્રુવતઃ. અસ્તિત્વવાદિનઃ આગમાર્થાનુસારિણઃ શ્રદ્ધાનાત અન્યત્ર નાસ્તિકવાદિની નાસ્તિ જગતઃ મૂલમ આત્મા નિરન્વયમ એવ ઇદમ કાર્યમ અભાવાંતમ પ્રવિલીયતે ઇતિ મન્યમાને વિપરીતદર્શિની કથમ તદ્બ્રહ્મ તત્વતઃ ઉપલભ્યતે ન કથંચન ઉપલભ્યતે ઇત્યર્થઃ. વેરી ગુડ. ઓકે, શું કહે છે કે યથા જેવી રીતે મૃદાદિ કાર્યમ. મૃદાદિ કાર્યમ એટલે માટીના કાર્ય, મૃત વગેરેના કાર્ય. મૃદાદિ કાર્ય એટલે મૃત કાર્ય, સુવર્ણ કાર્ય જે છે એ બધા આપણે ગમે તેનું કાર્ય લઈ શકીએ. તાંબાનું કાર્ય હોય કે ચાંદીનું કાર્ય હોય, આપણે બધા લઈ શકીએ. મૃદાદિ કાર્યમ ઘટાદિ, ઘટ વગેરે. તો ઘટ વગેરે છે મૃદાદિ અન્વિતમ. માટીનું કાર્ય જે ઘડો જે છે એ ઘડો માટીથી યુક્ત છે. મૃદાદિ અન્વિતમ. ખરું કે નહીં?
એટલે કારણ માટી છે, એ માટી કાર્યરૂપ ઘડાથી યુક્ત, એટલે ઘડો એ મૃતરૂપી કારણથી યુક્ત છે. બરાબર? ઘડો જે છે એમાં એક કારણ એનું રહેલું જ છે, જે માટી છે. અને એ અહીંયા કહે છે યથા મૃદાદિ કાર્યમ ઘટાદિ મૃદાદ્યન્વિતમ, ઘડો વગેરે છે એ મૃત જે કારણરૂપ છે એનાથી એ યુક્ત છે. તસ્માત માટે જગતઃ મૂલમ આત્મા, જગતનું મૂળ જે છે શું છે? આત્મા. આત્મા કે પરમાત્મા આપણે કહીએ. જગતઃ મૂલમ આત્મા અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, એ જગતનું મૂળ જે છે એને આપણે અસ્તિ એવી રીતે જ એને ગ્રહણ કરવું રહ્યું. ઉપલબ્ધવ્ય એટલે જગતનું આત્મા, આત્મા એટલે શું છે? કારણ. એનું કારણ જે છે એ છે એવી રીતે જ એને ગ્રહણ કરવું રહ્યું, એને એવી રીતે સમજવું રહ્યું. કેવી રીતે? કસ્માત, કેવી રીતે? તો કે અસ્તિ ઇતિ બ્રુવતઃ, ખાસ ધ્યાન આપજો. જવાબ આપે છે શું છે? કે અસ્તિ ઇતિ બ્રુવતઃ. બ્રુવતઃ એટલે બોલનારો, આપણે જોયું જે બોલી રહ્યો છે તે. શું બોલી રહ્યો છે? અસ્તિ. એટલે આ જે જગત કાર્યરૂપ છે એની પાછળ જે કારણરૂપ પરમાત્મા અથવા તો આત્મા છે, એટલે જેણે આ રીતે છે તરીકે ગ્રહણ કરેલ છે. કઈ રીતે? કાર્ય અનેક છે, પણ એ કાર્યની પાછળ એનું કારણ છે. એટલે જ્યાં જ્યાં પણ કાર્યને ગ્રહણ કરે છે ત્યાં છે. એ છે ક્યાંથી આવ્યું? એના કારણમાંથી આવ્યું. તો કારણ કેવું છે? છે. બરોબર? એટલે એ કારણ છે જે છે એમાંથી જ કાર્યમાં છે આવેલું છે. બરોબર? એટલે અસ્તિ ઇતિ બ્રુવતઃ એને કહેવાય છે અસ્તિત્વવાદિનઃ. અસ્તિત્વ જે શું છે? અસ્તિત્વવાદિનઃ. વાદિનઃ એટલે બોલનારો, જે કહેનારો, સમજનારો. વાદિનઃ એટલે અસ્તિત્વને જાણનારો, સમજનારો, સ્વીકાર કરનારો. ઈશ્વર છે, પરમાત્મા છે અને એમાંથી જ આ જગત આવ્યું છે એવું જે ગ્રહણ કરનારો છે એવો અસ્તિત્વવાદિનઃ. કેમ એને એ કર્યું છે? તો કે આગમાર્થાનુસારિણઃ. એ કોણ છે? આગમ એટલે શ્રુતિ. અર્થ, શ્રુતિનો જે અર્થ છે એને અનુસરનારો. અનુસરનારો. શ્રુતિ શું કહે છે? શ્રુતિ એ જ કહે છે જગત કારણમ બ્રહ્મ અસ્તિ. જગતનું કારણ એ પરમાત્મા છે, શ્રુતિ આ જ કહે છે. એટલે શું કહે છે? આગમાર્થ. આગમ એટલે વેદ, વેદ અથવા તો શ્રુતિ. તો એના અર્થને અનુસરનારો. એટલું જ નહીં, શ્રદ્ધાનાત, શ્રદ્ધાના શ્રદ્ધા હોવાને કારણે. કેવી રીતે શ્રુતિને સ્વીકારવાનો છે? કારણ કે શ્રુતિ ખોટું કે નહીં એવી શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાને કારણે અન્યત્ર. અન્યત્ર એટલે શું છે? બીજો. બીજો કોણ છે? જે નાસ્તિ કે છે, ન અસ્તિ ન અસ્તિ ન અસ્તિ પેલો કહેનારો છે એ અન્યત્ર. એ કોણ છે? નાસ્તિકવાદિની. નાસ્તિકવાદિની એટલે ઈશ્વર નથી, ઈશ્વર જગતનું કારણ નથી, ઈશ્વર આ જગતનું કારણ નથી એવું કહેનારો નાસ્તિકવાદી. એટલે શું કહે છે? ન અસ્તિ જગતઃ મૂલમ આત્મા. ક્લિયર? પેલો કહે છે જગતનું મૂળ આત્મા છે, આ કહે છે જગતનું મૂળ આત્મા એટલે પરમાત્મા નથી. કેમ? નિરન્વયમ. નિરન્વયમ પેલો કહે છે અન્વયમ અન્વિતમ સ્યાત. કાર્યમાં એ જ જે મૂળ કારણ જે છે એ રહેલું છે. જ્યારે આ શું કહે છે? કે મૂળ કારણ નથી અને કાર્યમાં પણ અન્વિત નથી. નિરન્વયમ એ કાર્યમાં આવેલું નથી. નિરન્વયમ એટલે અભાવાત્મક છે. કાર્ય અભાવાત્મક છે, સોરી, કારણ અભાવાત્મક છે અને એ કાર્ય પણ કેવું છે? અભાવાત્મક. હવે આપણે વિચાર કરીએ
કે કારણ અભાવાત્મક. હવે અભાવાત્મક જે હોય એટલે નથી, અને એમાંથી કાર્ય આવી શકે ખરું? કંઈ ન હોય એમાંથી કંઈ આવે ખરું? કાર્ય કારણ નથી અને એમાંથી કાર્ય આવ્યું. એ કે છે આ કાર્ય જે જગતરૂપ જે દેખાય છે એનું કારણ શું છે? અભાવ છે, એટલે નથી. પણ આ જે દેખાય છે, તને જે જગત દેખાય છે તો કેવું છે? નિરન્વયમ, એની અંદર અભાવ જે છે નથી. તો આ કાર્ય પણ કેવું હોય? નથી. એમાં પણ શું આવે? નથી જ આવે. ક્યાંથી આવે? કારણમાંથી. હવે કારણ અભાવાત્મક હોય તો કાર્ય ભાવાત્મક કેવી રીતે થઈ જાય? કાર્ય અભાવાત્મક હોય તો કાર્ય કેવી રીતે ભાવાત્મક થઈ જાય? બરાબર ને? પણ એ શું કે છે? નાસ્તિ જગતઃ મૂલમ આત્મા નિરન્વયમ એવ ઇદમ કાર્યમ અભાવાંતમ પ્રવિલીયતે. એનો મૂળ કારણ એ છે, એની જે થિયરી હોય, એની જે સમજદારી છે કે આ કાર્ય જે છે દેખાય છે એની પાછળ કારણ શું છે? નથી, અભાવ છે. અને આ દેખાય છે એટલું જ છે, ફરી પાછું એ શું છે? અભાવમાં જ વિલીન થવાનું છે. ફરી પાછું એનો વિલય શેમાં થવાનો છે? અભાવમાં થવાનો છે. ઘડો આપણે જોઈએ છે, એનું સર્જન થયું, પણ સર્જન થતા પહેલા ઘડો હતો ખરો? ઘડો હતો? ઘડાનું સર્જન તો પેલા કુંભારે કર્યું ને, પણ એ ઘડો એના સર્જન પહેલા હતો ખરો? નતો. ઘડો ફૂટી ગયો પછી છે ઘડો? તો ઘડો શું થયો? અભાવાત્મક. એટલે અભાવ હતો એમાંથી ઘડો આવ્યો, અને ઘડો ફૂટી ગયો, ફરી પાછો અભાવ થઈ ગયો. એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ શું છે? આ જે દેખાય છે એનું અધિષ્ઠાન શું છે? અભાવાત્મક છે. એટલે પ્રાગ અભાવ અને પ્રધ્વંસ અભાવ. એને શાસ્ત્રની ભાષામાં એવું કે પ્રાક અભાવ. જે વસ્તુ જે છે એને શું કે? આ પેન છે, આ પેન છે ક્યારે કે છે? ત્યારે દેખાય છે ત્યારે કે છે, પણ આ રહેવાની છે? અલ્ટિમેટલી શું થવાનું છે? એનો નાશ થવાનો છે. નાશ થાય પછી ક્યાં છે પેન? નથી પેન. એટલે શું કે છે? મૂળ શું છે? નાસ્તિ એવ, નથી. એટલે જ્યારે દેખાય છે ત્યારે પણ કેવું છે? એ નથી જેવું જ છે. અને એટલા માટે શું કે છે કે નિરન્વયમ એવ ઇદમ કાર્યમ અભાવાંતમ પ્રવિલીયતે. આ જે છે અભાવથી યુક્ત એવું કાર્ય અભાવને જ પામે છે, અભાવમાં જ વિલીન થાય છે. બરાબર? ઇતિ મન્યમાને વિપરીત દર્શિની. આવું ઇતિ મન્યમાને, આવું જે માનનારો જે છે, જે વિપરીત દર્શિની. વિપરીત દર્શિની એટલે વિપરીત રીતે જોનારો, એટલે નાસ્તિ જે કહેનારો છે, નાસ્તિત્વવાદી. એવું જે આનો આ જે આર્ગ્યુમેન્ટ છે એના સંદર્ભમાં હવે કે છે, જવાબ આપે છે. શું કે છે? કથમ તદ બ્રહ્મ તત્વતઃ ઉપલભ્યતે. કથમ તદ બ્રહ્મ, તદ બ્રહ્મ જે તે બ્રહ્મ છે, જે કારણ જે છે, આ જે કાર્યરૂપ જગત છે એના કારણ રૂપ જે બ્રહ્મ બતાવે છે, જે અસ્થિ રૂપે બતાવ્યું છે, એને તત્વતઃ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે કે તત્વતઃ એટલે યાથાત્મ્ય જે હોવું, જે રીતે એને પ્રાપ્ત કરવું જોઈએ એવી રીતે એ પ્રાપ્ત કરી શકે નહીં. બરાબર? એને નાસ્તિ કહેનારો જે છે એને એ અસ્થિની પ્રાપ્તિ યથાર્થ રૂપે થઈ શકે નહીં. અસ્થિ જે છે એ અસ્થિની પ્રાપ્તિ લો જ્યારે સત્યને જાણવા માટે વિચાર કરનારો છે શ્રુતિને આધારે, તે અસ્થિની પ્રાપ્તિ એને યથાર્થ રૂપે થઈ શકે નહીં. જે ન અસ્થિ જે કહે છે એને માટે, એના વિશે થોડુંક આગળ જોઈએ છે પછી.
પણ આટલું સ્પષ્ટ જે છે કે જે અસ્થિ કે છે એને યથાર્થ રૂપે અસ્થિની પ્રાપ્તિ થાય, જે નાસ્તિ કે છે એને અસ્થિની યથાર્થ રૂપે પ્રાપ્તિ થઈ શકે નહીં. આટલું ક્લિયર? ઓકે. એટલે શું કે છે? ઇતિ મન્યમાને વિપરીત દર્શિની કથમ તદ બ્રહ્મ તત્વતઃ ઉપલભ્યતે. એ બ્રહ્મને તત્વતઃ એટલે તત્વને તત્વ રૂપે, તત્વ સ્વરૂપે, તત્વતઃ આપણે તત્વ સ્વરૂપે લઈએ તો તત્વ સ્વરૂપે કેવી રીતે એને પ્રાપ્ત થાય? એટલે કે છે ન કથંચન ઉપલભ્યતે, ન કથંચન કોઈ રીતે એને ઉપલબ્ધ થાય નહીં. જે અસ્થિ કહેનારો જે છે એને જ તાત્વિક રીતે, તત્વતઃ એટલે તાત્વિક, તાત્વિક રીતે એ જે અસ્થિ છે એની ઉપલબ્ધિ થાય. એટલે પરમાત્મા છે, શાસ્ત્રને આધારે એ સ્વીકારે છે. શાસ્ત્ર એને માટે પ્રમાણ છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે અને એટલા માટે કહે છે કે આ જગત છે એનું કારણ ઈશ્વર જે છે એ છે, શાસ્ત્ર કહે છે માટે છે. તો એને એ જે છે કહેનારો છે જે છે એની પ્રાપ્તિ તત્વતઃ તાત્વિક રીતે થઈ શકે. પણ જે નથી એવું કહેનારો જે છે એને એ જે અસ્થિ જે છે એની પ્રાપ્તિ તત્વતઃ થઈ શકે નહીં. નાસ્તિ કહેનારો છે એને તત્વતઃ શું પ્રાપ્ત થાય? નાસ્તિ. અને અસ્થિ જે છે એને કયું પ્રાપ્ત થાય? અસ્થિવ. એટલે અસ્થિ કહેનારો છે એને એની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે જે પરમાત્મા છે એવું કહે છે આ જગતનું કારણ, એ જ પરમાત્માને જ્યારે પેલો વિચાર દ્વારા જાણે છે તો વસ્તુ તો એક જ છે અને વસ્તુ એક હોવાને કારણે હુંથી અભિન્ન છે એટલે અસ્મિ રૂપે પ્રાપ્ત થાય. એટલે અસ્થિ તરીકે સ્વીકારનારને માટે તત્વતઃ એટલે અસ્મિ રૂપે સ્વીકાર થાય. પણ જે નાસ્તિ કહેનારો છે એને માટે એ અસ્મિ રૂપે એ પ્રાપ્ત એને થઈ શકે નહીં. અને એટલા માટે આપણે જોઈએ કે શાસ્ત્ર જે છે તો શાસ્ત્રમાં શ્રદ્ધા કેટલી જરૂરી છે. જો શાસ્ત્રમાં શ્રદ્ધા ન હોય તો એને આ પ્રાપ્તિ થઈ શકે નહીં. શાસ્ત્ર જે છે, શાસ્ત્ર પ્રમાણ છે એટલે પ્રમાણ બુદ્ધિ પણ શાસ્ત્રમાં પ્રગટ થવી એટલી જ જરૂરી છે. જો પ્રમાણ બુદ્ધિ ના પ્રગટ થાય શાસ્ત્રમાં તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. શાસ્ત્ર કે પણ આપણે આપણા જ વિચારોને વળગી રહીએ. શાસ્ત્ર તો કે છે પણ મારો અનુભવ ખોટો હોઈ શકે નહીં, મારા વિચારો જે છે એ ખોટા હોઈ શકે નહીં. તો ત્યાં શું કહેવાય? શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. અને શાસ્ત્રમાં શ્રદ્ધા કેવી રીતે પ્રગટ થાય? બીજો કોઈ વિકલ્પ ના રહે ત્યારે શાસ્ત્ર જે શરણું હોય, શાસ્ત્રનું શરણું પ્રાપ્ત થાય, શાસ્ત્ર જ એને માટે એક ઉપાય દેખાય ત્યારે શાસ્ત્રમાં શ્રદ્ધા પ્રગટ થાય. બીજી કોઈ રીતે હું આ સત્યને પામી ન શકું. જેવી રીતે પેલો જાય ડોક્ટર પાસે ક્યારે જાય? શરૂઆતમાં તો શરદી થઈ, ખાંસી આવી કે થયું તો ઘરગથ્થુ ઉપચાર કરે. પણ ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં પણ 2 દિવસ 3 દિવસ પણ પેલો રોગ વધતો જાય, તાવ આવે છે, માથું દુખવાનું, બધું શરીર દુખે, બધું ચાલુ થાય, પછી શું કરવું પડે? ડોક્ટર પાસે જવું પડે. તો ડોક્ટર પાસે જવાની જરૂર લાગી કે નહીં? તો જ ડોક્ટર પાસે જાય. એ જ રીતે આપણે આપણી રીતે બધું આપણી રીતે સત્યને શોધવા માટે પ્રયત્ન કરીએ. તો એ જ્યારે એ પ્રયત્નોની મર્યાદા સમજાઈ જાય અને હવે બીજું કોઈ આને પામવા માટે બીજી કોઈ રીતે હું એને પામી શકું નહીં. અને ત્યારે શાસ્ત્ર પાસે જાય અને તો એ જે શું છે, જે કહે છે એમાં શ્રદ્ધા.
એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે, પ્રમાણ બુદ્ધિ હોવી જરૂરી છે. બરાબર? એટલે આ જે છે એ આપણે જ આપણા અનુભવોનું, આપણે જ જે શાસ્ત્ર કહેતા હોય એને આધારે વિચાર કરી અને આપણે શોધી નાખવાનું છે. શ્રદ્ધા એ કંઈ કૃપા થઈ જાય, શાસ્ત્રની કૃપા થઈ જાય એટલે શ્રદ્ધા પ્રગટ થાય એવું ના. આપણને ડોક્ટરમાં શ્રદ્ધા કેવી રીતે પ્રગટ થતી હોય? ડોક્ટર જે હોય એમાં શ્રદ્ધા કેવી રીતે પ્રગટ થાય? શ્રદ્ધા પ્રગટ થાય. શ્રદ્ધાને આપણે શ્રદ્ધા રાખો તો પણ એ શ્રદ્ધા ના થાય. પણ ડોક્ટરનો એવો વ્યવહાર હોય, ડોક્ટરની એક અભિવ્યક્તિ હોય અને ત્યાં આપણે એનાથી કદાચ મને સારું થઈ શકે તો શું થયું? ત્યાં આસ્તિક્ય બુદ્ધિ છે. શાસ્ત્ર કદાચ મારા આજે સંસાર જે અનુભવાય છે, જે કંઈ તકલીફો અનુભવાય છે તો એમાંથી મને મુક્ત કરાવી શકે. કરાવે જ છે એવું નથી, ત્યાં માની નથી લેવાનું, પણ શાસ્ત્રની પાસે ઉપાય હોઈ શકે. અને એવી દ્રષ્ટિથી જ્યારે પેલો જે છે જાય છે ત્યારે શાસ્ત્રનો અસ્વીકાર ના કરે. શાસ્ત્રમાં જે કહે છે, શ્રુતિમાં જે કહે છે એનો અસ્વીકાર ના કરે. અને આપણે જોઈએ છે કે શ્રુતિમાં જે બધી વાતો કરે છે એને આપણે બુદ્ધિથી જ ગ્રહણ કરવાની છે એવું ના કહી શકીએ. જો બુદ્ધિથી જ ગ્રહણ કરવાનો વિષય હોત તો શાસ્ત્ર પાસે જવાની આવશ્યકતા નથી. પણ શાસ્ત્ર જે વાત કરે છે, શ્રુતિ જે વાત કરે છે એ બુદ્ધિ વગરની વાત કરે છે એવું આપણે કહી શકીએ? વાત પણ નથી કરતા, પણ બુદ્ધિથી પરની વાત છે એ તો આપણે સ્વીકાર કરવો જ પડે. એટલે બુદ્ધિથી પરની વાત છે એ બુદ્ધિથી વિરુદ્ધની વાત નથી. અને એટલા માટે જ શ્રુતિ જે છે આપણી બુદ્ધિને કન્વિન્સ થાય, એ સત્ય આપણે સ્વીકારીએ એટલા માટે ઘણા બધા તર્ક પણ આપે છે. કારણ કે બુદ્ધિને તર્કની ભાષા જે સમજે છે બુદ્ધિ તો. એટલે જે પ્રમાણ છે શ્રુતિ કે છે ઈશ્વર છે, પણ મારું મન જે છે, મારી બુદ્ધિ છે સ્વીકારતી નથી. અને એટલા માટે તર્ક આપે. અને એ તર્કને આધારે જે છે બુદ્ધિથી વિચાર કરી અને એને એ જોવાનું છે કે હા શ્રુતિ કે છે એ સાચું છે. મારી માન્યતા છે એની અંદર ક્યાં દોષ છે એ પોતે ઓળખી લેવાનો હોય. બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિ આ મગજમારી કરીને શાંત થઈ જાય. બુદ્ધિ એને જ્યાં સુધી સત્યનું ભાન ના થાય ત્યાં સુધી એ શું છે? એ ચાલ્યા જ કરે. જ્યાં સત્યનું ભાન થઈ ગયું ત્યાં બુદ્ધિ શાંત થઈ ગઈ. એટલે શાસ્ત્ર એવું નથી કહેતા બુદ્ધિને બાજુ પર મૂકી દે. બુદ્ધિને બાજુ પર મૂકી દેવાથી કામ ના થાય. કારણ કે શાસ્ત્રમાં જે વિવેક કરવાનું કે છે તો બહુ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ વસ્તુને પામવાની હોય તો બુદ્ધિ તો જરૂરી જ છે. કેવી જોઈએ? સૂક્ષ્મ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ. બુદ્ધિ વગર નથી. એટલે આપણે જોઈએ કે બધી વાતો આપણે ચાલતી હોય તેમાં સતત આપણી બુદ્ધિ જે કેવી છે એમાં પ્રવૃત્ત રહેતી હોય તો એ બુદ્ધિને બાજુ પર નથી મૂકવાની, પણ બુદ્ધિથી સત્યને પામી લઈએ એવું પણ નથી. શાસ્ત્ર એ પ્રમાણ છે અને શાસ્ત્ર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે મારી બુદ્ધિને હું દોરી જાઉં અને તો સત્યનું ભાન ત્યાં થાય છે. સત્યનું ભાન કઈ રીતે થાય છે? એ સત્ય હું જ છું. જે અસ્થિ તરીકે સ્વીકારે છે એક માન્યતા છે. જ્યાં સુધી તત્વતઃ ન જાણે ત્યાં સુધી શું છે? એક બિલીફ છે. શાસ્ત્ર કહે છે મને શ્રદ્ધા છે અને હું સ્વીકારું છું. શાસ્ત્ર કહે છે એટલે હું સ્વીકારું છું. એ શ્રદ્ધા છે. પણ એ સત્યને તત્વતઃ એને મારે શોધી નાખવાનું છે. એટલે તત્વતઃ કઈ રીતે પ્રાપ્તિ થાય? તો એ તત્વતઃ એટલે હું રૂપે જ એની પ્રાપ્તિ થાય. એટલે અસ્થિ જે છે એ અસ્થિ એ અસ્મિમાં પરિણમિત થાય અને એને કહેવાય તત્વતઃ. અને એ વસ્તુ આગળના મંત્રમાં દર્શાવે છે. આપણે વાંચીએ. હા જય વૃંદાબેન. અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ अस्तित्येवोपलब्धव्यः तत्त्वभावेन चोभयोः
તત્વભાવેન ચોભયોઃ अस्तित्येवोपलब्धस्य અસ્તિત્વ લબ્ધસ્ય अस्तित्येवोपलब्धस्य અસ્તિત્વોપલબ્ધસ્ય तत्त्वभावः प्रसीदति તત્વભાવ પ્રસીદતિ. ઓકે સરસ માં શું કે છે આપણે પેલું ભૂલી ગયા, તસ્માદ તપો એ આસુરમ. આમ તમે સમજાયું ખરું? શું રહી ગયું તસ્માદ દપો યા સદ્વા દ્વિપક્ષમ આસુરમ. એટલે કન્ક્લુઝનમાં એના પછીનું આ શ્લોકની પહેલાનું એક તસ્માદ વાક્ય. અપો આ સંગતિ આપી છે આગળ. સંગતિ, હા. આસુરમ અસ્તિ પણ એમાં જે છે ને આની સાથે જ આવી જાય છે એટલે પછી Okay. વાંચીશું એ વાંધો નહીં ઓકે, હરિઓમ. શું કહે છે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ એટલે અસ્તિ તરીકે જેને પ્રાપ્ત કરાય છે ઉપલબ્ધવ્યઃ જે પ્રાપ્ત છે તત્વભાવેન તત્વભાવેન એટલે જે અસ્તિ જેને આપણે કહીએ છે તત્વભાવેન એટલે યથાર્થ રીતે તત્વભાવેન યથાર્થ રીતે ચ ઉભયોઃ તત્વભાવેન ચ ઉભયોઃ એટલે બંનેને માટે બંનેને એટલે કોણ અસ્તિ કહેનારો અને નાસ્તિ કહેનારો અસ્તિ કહેનારો જે છે એ અને નાસ્તિ કહેનારો છે એમાંથી એ બેમાંથી અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ તત્વભાવેન જે અસ્તિ એવું કહેનારો છે એને જ તત્વભાવથી પ્રાપ્ત થાય છે બરાબર ઉભયોઃ બેમાંથી જે છે એક જે અસ્તિ કહેનારો છે એને તત્વભાવેન એટલે યથાર્થ રૂપે એ પ્રાપ્ત થાય છે અને અસ્તિ એવ ઉપલબ્ધસ્ય અને અસ્તિ ઇતિ એવ ઉપર એટલે અસ્તિ જે છે એવું જે પ્રાપ્ત કરનારો છે એને તત્વભાવઃ પ્રસીદતિ એ તત્વભાવને પ્રાપ્ત કરે છે એટલે જે નાસ્તિ કહેનારો છે એને તત્વભાવેન એને પ્રાપ્તિ નથી થતી અને તત્વભાવને એ પ્રાપ્ત કરતું નથી બરોબર એટલે સત્યને જે અસ્તિ તરીકે સ્વીકારે છે એ જ એના સત્યને જાણે છે ઓકે આ પ્રમાણે સામાન્ય એનો અર્થ થાય છે બરોબર એટલે અસ્તિ જે છે એને માટે જ એનું યથાર્થ ભાન છે અન્વય અને વ્યતિરેક હોય તેમાં અન્વય જે છે જે અસ્તિ તરીકે સ્વીકારે છે એને માટે જ એનું ભાન થાય છે એ સત્યનું ભાન થાય છે ઓકે બરોબર ઓકે થોડુંક આપણે ભાષ્ય વાંચીએ પછી કંઈક ચર્ચા કરીશું સમય નહીં રહ્યો હા બરાબર હા પ્રજ્ઞાબેન તસ્માત અપોહ્ય અસદ્વાદિપક્ષમ આસુરમ अस्ति इति एव आत्मा उपलब्धव्यः सत्कार्यः बुद्ध्यादि उपाधिः ઓકે શું કહે છે એમાં તસ્માત એટલે આગળનો જે મંત્ર છે એમાં જે કહ્યું કે નાસ્તિ એવું જે કહેનારો છે એને તત્વભાવની પ્રાપ્તિ થતી નથી અને એટલા માટે તસ્માત અપોહ્ય અસદ્વાદી પક્ષમ અસતવાદીનો જે પક્ષ હતો જે નાસ્તિ એવું કહેનારો છે એને અપોહ્ય એટલે શું છે અપોહ્ય એટલે એને નિવૃત્ત કરીને એનું નિરાકરણ કરીને
અને એ કોણ છે તો કે અસદ્વાદી પક્ષમ આસુરમ. એને કોણ કહ્યો છે અહીંયા? આસુરમ. આસુરમ કેમ કહ્યો એને? જે નાસ્તી 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 કે છે એ કોણ છે? અસુર. અને અસુર એને સંબંધિત આસુરમ. કેમ કહ્યું? કારણ કે ઈશ્વર નથી. કોણ છે? જગત છે. અને જગતની પાછળ કોઈ એવું ઈશ્વર વિશ્વ જેવું કંઈ છે નહીં. એટલે જગતમાં આપણે આવ્યા છે શેને માટે આવ્યા છે? મજા કરો. જ્યાં સુધી છીએ ત્યાં સુધી અમારી સામે જગત છે એ મારા ભોગને માટે છે. શેને માટે છે? ભોગને માટે. અને ભોગ માટે છે એટલે કમાવો અને પછી ભોગવો અને મજા કરો. કોણે જોઈ છે પછી દુનિયા? પછી શું થવાનું છે કોને ખબર છે? એટલે યેન કેન પ્રકારેણ, બીજાનો વિચાર કર્યા વગર જે જીવન જીવે છે એટલે અધર્મી જે છે એને કોણ કહેવાય? અસુર. અસુર કેમ કહ્યું છે? અસુસુ રમતી ઇતિ અસુરઃ. અસુ એટલે ઇન્દ્રિયાણી. અસુની. અસુની છે શબ્દ. અને અસુની જે શું છે? તો અસુની ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયોમાં જે રમણ કરે છે એને શું કહેવાય? અસુર કહેવાય. એટલે એને માટે દુનિયા કઈ છે? આજે સામે દેખાય છે વિષય રૂપી આખી દુનિયા છે અને એને ભોગવો અને મજા કરો. કેમ? કારણ કે આ સામે દેખાય છે જગત એટલું જ છે. એના પછી રહેવાનું પહેલા હતું નહીં અને પછી એ નથી રહેવાનું. ક્યાં દેખાય છે? જગતનું કારણ કઈ દેખાય છે ખરું? નથી દેખાતું. પુનર્જન્મ જેવું છે ખરું? કોણે જોયું? કોણે જોયું સ્વર્ગમાં ગયો પેલો? કોણે જોયું નરકમાં ગયો પેલો? છે કઈ પ્રમાણ છે ખરું તમારી પાસે? પેલો શું કે? સામાન્ય વ્યક્તિ જે છે એ કહેતો હોય કે આ ઈશ્વર છે અને પેલો કે નથી. અને પેલો નથી જે હંમેશા ભોગમાં રચ્યો પચ્યો છે. પેલાને ઈશ્વર છે એટલે પેલો કેવો છે? પેલો થોડોક ડરે કે ઈશ્વરનો તો ડર રાખીએ, આપણે આવું ના કરાય. પણ પેલો તો મજા છે એને. કેમ? છે જ નહીં કશું. હવે એ પેલો કે તું કે છે ઈશ્વર છે, ક્યાં છે? તો પેલો ઈશ્વરમાં જે માનનારો છે એ શું જવાબ આપવાનો છે? એ શું જવાબ આપે? એની પાસે કોઈ જવાબ ના હોય. સામાન્ય વ્યક્તિ છે આપણને કોઈ પૂછે તો આપણે હવે કહી શકીએ કે શાસ્ત્ર જે છે કે છે કે ઈશ્વર છે, એટલા માટે હું કહું છું. પણ પેલો સામાન્ય વ્યક્તિ જે છે તે શું કહી શકે કે હા હું માનું છું ઈશ્વર છે, તું નથી માનતો ઈશ્વર નથી. પણ બાકી ઈશ્વર છે એની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? એ ના કરી શકે. એટલે પેલો અસુર છે એને તો માત્ર ઇન્દ્રિયોના વિષય દેખાય છે અને એ ત્યાં એને ભોગવીને પોતે સુખી થવા માટે પ્રયત્ન કરે છે. એટલે અધર્મી એનો અર્થ અહીંયા લઈ શકીએ. આસુરમ જે અસત પક્ષવાદી. એનાથી એનું નિરાકરણ કરી અને પછી હવે જે અસ્થિ એવું જે કહેનારો છે એવો જે પક્ષ જે છે એને તત્વભાવેન, તો તત્વભાવથી એની પ્રાપ્તિ થાય છે. તો કઈ રીતે પ્રાપ્તિ થાય છે? તો એની વાત હવે આ મંત્રમાં કરેલી છે. એટલે શું છે? અસ્થિ ઇતિ એવ આત્મા ઉપલબ્ધવ્ય. અસ્થિ એવી રીતે જે આત્મા પરમાત્મા ઉપલબ્ધવ્ય પ્રાપ્ત થાય છે એ સત્કાર્ય બુદ્ધ્યાદિ ઉપાધિ. એ કેવું છે? સત્કાર્ય. એની જે બુદ્ધિ જે છે કેવી છે? સત્કાર્ય. એટલે કાર્ય જે કંઈ છે ત્યાં સત છે એટલે સત્કાર્યવાદી એને કહેવાય. તો સત્કાર્ય ઉપલબ્ધવ્ય સત્કાર્ય બુદ્ધ્યાદિ ઉપાધિ. એટલે બુદ્ધ્યાદિ ઉપાધિ એટલે બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે. તો બુદ્ધિ, ઇન્દ્રિય, મન આ જે છે ઉપાધિ. તો ત્યાં એ કેવી રીતે ગ્રહણ કરવાનો છે? સત જે છે એને છે એ રૂપે જ એ ગ્રહણ કરે.
બીજી રીતે એ ગ્રહણ કરી શકતો નથી. એટલે સત્કાર્ય બુદ્ધ્યાદિ ઉપાધિ. ઓકે, આ વસ્તુ જે છે એને થોડીક આપણે વધારે સારી રીતે આવતીકાલે સમજીશું. એટલે એ શું કહે છે? બુદ્ધ્યાદિ ઉપાધિ. કારણ કે અહીંયા બુદ્ધિ જે છે આપણે પહેલા જોયેલું છે આમ તો, કે ઉપાધિ જે બુદ્ધિ છે એની અંદર જ ચેતન સ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા અથવા તો પરમાત્મા સર્વત્ર છે. પણ અંતઃકરણ રૂપી ઉપાધિ જે બુદ્ધિ આપણે કહીએ ત્યાં એ ચૈતનતા પ્રગટ થાય છે. અને એ ચેતનતા જે પ્રગટ થઈ છે એટલે એ બુદ્ધિ ચેતનવાન બની, અને ચેતનવાન જે છે એ જ કંઈક ગ્રહણ કરી શકે, એ જ કંઈક જાણી શકે. એટલે બુદ્ધિમાં જાણવાપણું આવ્યું. એ ક્યાંથી આવ્યું છે? એ ચૈતન્ય સ્વરૂપ હું, ચૈતન્ય સ્વરૂપ આત્મા. અને એને આધારે જ બુદ્ધિ ગ્રહણ કરી શકે છે. બરોબર? એટલે એ ચર્ચા છે એને આપણે આવતીકાલે રાખીશું. બરોબર, ઓકે, આટલું રાખીએ. કઈ પ્રશ્ન છે આમાં? આમાં બીજી ચર્ચા પણ છે, આમાં હવે આવશે કે નહીં ખબર નહીં, જોઈએ કાલે જોઈશું. એટલે શ્રદ્ધા સાથે દ્રઢ વિશ્વાસ પણ એકદમ જરૂરી છે. વિશ્વાસ રૂપ હોવો જરૂરી છે. શ્રદ્ધા થાય, શ્રદ્ધા છે, પણ વિશ્વાસ અડગ ના થવો જોઈએ, એ પણ જરૂરી છે ને. નિશ્ચય. હા, પણ નિશ્ચય. શ્રદ્ધા એટલે જ વિશ્વાસ કહેવાય ને. આમ તો શ્રદ્ધા એટલે જ આમ તો વિશ્વાસ કહેવાય. પણ એ શ્રદ્ધા જે પર્યાય છે શબ્દ એવી કહેવાય હોય ને. કે શાસ્ત્ર સાચા જ છે, હા, શાસ્ત્ર એ ખોટા સંપૂર્ણ હોય. વિશ્વાસ. એટલે ત્યાં અભિગમ કેવો હોય કે હું ફરી વિચારું. શાસ્ત્ર ખોટા ના હોઈ શકે એવી શ્રદ્ધા હોય ત્યાં શું થાય? અભિગમ એવો હોય, ભલે મારી બુદ્ધિ મારો અનુભવ કંઈક જુદું કહેતો હોય, પણ ત્યાં સુધારો ક્યાં કરવાનો છે? મારો જે અભિગમ છે, મારી સમજદારી છે, ત્યાં સુધારો કરવાનો છે. બરોબર ને? એટલે મારે ફરી વિચાર કરવાની જરૂર છે. જે શાસ્ત્ર કે છે એને આધારે એ લાઈનમાં, એ દિશામાં હું વિચાર કરું. મારા મનમાં તો હું વિચાર કરું જ છું, પણ એવી રીતે એની પ્રાપ્તિ નથી થઈ. એટલે શાસ્ત્ર કહે છે એ રીતે હું વિચાર કરું, વિચાર કરી જોઉં, એવી જે તૈયારી છે એને શ્રદ્ધા કહેવાય. એટલે એના માટે કોન્શિયસલી આપણે આપણા પર જ એની પર ફોકસ કરવાનું, રાઈટ? તો જ એ આપણે શક્ય આપણી બની પર શકે. કરતા પણ શાસ્ત્ર જે કહે છે ત્યાં જ બુદ્ધિ દોડાવવાની. સાચી આપણે વાત છે. શાસ્ત્રને સમજવા જઈએ ત્યારે આપણા ચશ્મા બાજુ પર રાખવાના. શું કે સાચી આ વાત છે. શબ્દનો, એટલા માટે સંસ્કૃત જે છે આપણા માટે થોડું વધારે, આપણે શું કરે, વધારે આપણા માટે શબ્દોથી પરિચિત અને શબ્દાર્થથી પરિચિત થઈ. સંસ્કૃત જો થોડુંક આવડતું હોય તો શું થાય? તે આપણે વધારે સારી રીતે એને ગ્રહણ કરી શકીએ. શબ્દ, કારણ કે બધું શાસ્ત્ર જે છે સંસ્કૃત ભાષામાં છે, એનો અર્થ જે છે કઈ રીતે આપણે ગ્રહણ કરી શકીએ? તેનો અર્થ આપણને જો ખબર હોય તો એને આધારે આપણે વિચાર કરી શકીએ, સ્વતંત્ર રીતે વિચાર કરી શકીએ કે શાસ્ત્ર જે છે આ પ્રમાણે, આ પોઈન્ટ પરથી આ પોઈન્ટ પર, આ પોઈન્ટ પરથી આ પોઈન્ટ પર, આ પોઈન્ટ પરથી આ લિંક છે. એ લિંક જે છે એ લિંકબદ્ધ શાસ્ત્રની સાથે સાથે વિચાર કરતા આપણને આવડવું જોઈએ. એવી આવડત હોય પછી શું થાય? શાસ્ત્ર જે કહેવા માંગે છે, જે દ્રષ્ટિ જે છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. નહીં તો શાસ્ત્રનું અર્થઘટન આપણે કરીએ આપણી રીતે, એવું નથી કરવાનું. શાસ્ત્રનું જે કહેતા હોય એ રીતે અર્થઘટન, જે આપણે કહીએ અને આપણે સમજવા માંગીએ, પણ એવું નથી. અહીંયા બુદ્ધિ જે છે એટલા માટે જ એકાગ્ર બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ. નિર્મળ કેમ કહ્યું? રાગ દ્વેષથી રહિત હોય, સાપેક્ષ રીતે. તો રાગ દ્વેષથી સાપેક્ષ રીતે મુક્ત હોય તે નિર્મળ બુદ્ધિ છે એ ત્યાં રહી શકે. એકાગ્ર બુદ્ધિ છે એ એટલો સમય માટે એ સતત શાસ્ત્રની સાથે રહી શકે. નહીં તો શું થાય? એક વાત કરી અને મન જે છે કંઈક પછી જતું રહ્યું કોઈ જગ્યાએ, ફરી પાછું આવ્યું. તો એવી રીતે જે સત્ય જે છે, જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિને ના પામી શકીએ. કોઈક વ્યક્તિને આપણે વ્યક્તિની સાથે વાત કરીએ, કોઈકનું દુઃખ હોય અને એની સાથે વાત કરીએ, તો થોડીક વાર વાત પેલી સાંભળીએ અને થોડી વાર પછી આપણે
જતા રહીએ એટલે મન આપણું ત્યાંથી એ કરી દઈએ, તો એને સમજી કેવી રીતે શકીએ આપણે? ના સમજી શકીએ. એટલે જેનું આપણે વાત સાંભળીએ છીએ એને ધીરજપૂર્વક શું કહેવા માંગે છે એ દ્રષ્ટિને પામવાની છે, શબ્દોને નથી પકડવાના. પણ શબ્દોનો જો અર્થ ખબર હોય તો આપણે શું કહીએ? એની પાછળ, એટલે શબ્દનો અર્થ ખબર હોય તો શબ્દાર્થ ખબર પડે, શબ્દના આધારે વાક્યના અર્થને ખબર પડે, અને વાક્યાર્થને આધારે દ્રષ્ટિની ખબર પડે. બરોબર? એટલે આપણે તે જે વિઝન જે છે, દ્રષ્ટિ છે, એને પકડવાની છે. ઓકે, હા ખંજનબેન. હા, મારે એવું પૂછવું હતું કે આપણે અલ્ટિમેટ આપણને ખબર છે કે આપણો ગોલ શું હોવો જોઈએ, તો કોઈ બ્રહ્મ સુધી પહોંચવાનો, અને એના માટે શાસ્ત્રોની મદદથી તમે એને જાણી શકો. તો હવે શાસ્ત્રો આપણે કહીએ તો કયા શાસ્ત્રો, એટલે કે શ્રુતિને જે ફોલો કરે છે બધા ગ્રંથ, એટલા શાસ્ત્રો કે બીજા કોઈ બી ધર્મ રિલેટેડ શાસ્ત્રો હોય તો એમાંથી બી તમને જવાબ મળી શકે? એટલે શાસ્ત્રોનું ડેફિનેશન શું, કયા શાસ્ત્રો? ઓકે, શાસ્ત્ર જે છે, કયા શાસ્ત્ર? હવે મારે જે પામવું જે છે, શું પામવું છે? મારે જે પામવું છે અલ્ટિમેટ આપણે કહીએ રિયાલિટી. રિયાલિટી કેટલી હોય? એક હોય, બે હોય, ચાર હોય, કેટલી હોય? હા, એક જ, મારા સ્વરૂપને જ હોય. હવે એક જે રિયાલિટી છે, એક જ રિયાલિટી મારી સામે જગત દેખાય છે, એની પાછળ પણ છે, જેને હું કહું છું ત્યાં પણ એ જ રિયાલિટી છે, અને જે જગતના નિયંતા છે ત્યાં પણ એ જ રિયાલિટી છે. બરોબર ને? એ રિયાલિટીને જાણું છું. તો એ રિયાલિટી જે એક જ છે એને પામવા માટે આપણે કહીએ શાસ્ત્ર પ્રમાણ છે. પણ કયું શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્ર. વેદ શાસ્ત્ર એને માટે પ્રમાણ નથી. વેદ શાસ્ત્ર જે પૂર્વ ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ કહેવામાં આવે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ કહેવામાં આવે. તો કર્મ જે છે એમાં તો શું છે? જુદા જુદા કર્મો દર્શાવી અને ગતિની વાત કરે છે. એમાં તો યજ્ઞ આદિ છે કે જે સ્વર્ગમાં પહોંચવા. એ શાસ્ત્ર એ મને સત્યનું ભાન ના કરાવી શકે. એટલે કયું શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર, જેને ઉપનિષદ કહેવામાં આવે, જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. એ પણ વેદ અંતર્ગત છે, એટલે વેદને શ્રુતિ કહેવાય. તો એટલે વેદ થકી, શાસ્ત્ર એટલે વેદ થકી, પણ વેદ થકી એટલે કયા શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર. એટલે ઉપનિષદ એ જ વેદના અંત ભાગમાં શું છે? ઉપનિષદ છે. અને ઉપનિષદ એ મૂળ ગ્રંથ છે, અને ઉપનિષદ એ મૂળ છે જેને શ્રુતિ કહેવામાં આવે, અને એનું જ સ્મૃતિ છે. શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ છે. તો સ્મૃતિ ગ્રંથ જે છે એ કોઈકની સ્મૃતિ છે. સત્ય જે છે, જે વેદાંત શાસ્ત્રમાં જે સત્ય છે એ જ સત્યનું પ્રતિપાદન સ્મૃતિ ગ્રંથમાં કર્યું છે. દાખલા તરીકે ભગવદ ગીતા છે, તો ભગવદ ગીતા એ સ્મૃતિ ગ્રંથ છે. કેમ? કારણ કે એ મહાભારતમાં આવેલું છે, અને મહાભારતની રચના જે છે વેદવ્યાસે કરી છે. વેદ છે એની રચના કોઈએ કરેલી નથી, અપૌરુષેય છે. પણ એ સ્મૃતિ ગ્રંથની રચના કરેલી છે. એટલે સ્મૃતિમાં પણ જે ઉપનિષદમાં જે સત્ય આપેલું છે એ જ સત્યને દર્શાવેલું છે, અને પુરાણમાં પણ એ જ સત્ય દર્શાવેલું છે, પણ થોડું વધારે વિસ્તારથી દર્શાવેલું છે, જે નોર્મલ લોકો બી સમજી શકે, એવું સામાન્ય લોકો સમજી શકે. ભગવદ ગીતા છે તો એ પણ થોડા વિચારશીલ લોકો હોય એ સમજી શકે. ઉપનિષદ જે છે મૂળ છે, પણ એ મૂળને સમજવા જઈએ એની પહેલા બેકગ્રાઉન્ડ જરૂરી છે, અને એટલા માટે બીજા જુદા જુદા ગ્રંથો આપણને એ કરાવતા હોય છે. એટલે મૂળ તો શું છે? શાસ્ત્રો. એટલે કયા શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર. બરાબર. હા, એટલે મારો એ જ ક્વેશ્ચન હતો કે કયા શાસ્ત્રમાં જોવું જોઈએ. અને જે મનુસ્મૃતિ જે છે એને બી ઘણા માને છે, ઘણા નથી માનતા, તો એટલે એ તો પાછું માન્યતા ઉપર છે, કોને શ્રદ્ધા છે. જે છે એમાં શું છે કે આપણા જે કંઈ કાયદાઓ જે છે અત્યારે આપણે ભારત દેશના, એ કાયદાઓ જે છે એ મનુસ્મૃતિને આધારે કરેલા છે. સાચી વાત છે. પરાશર સ્મૃતિ છે એમાં એ પણ આવે છે.
પણ મનુસ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર. કારણ કે જે કંઈ વ્યવહાર હોય, જે કંઈ લોકો હોય ત્યાં સુર અને અસુર બંને હોય, હોય જ, સાચી વાત. ધર્મી અને અધર્મી બંને હોય. તો અધર્મીને એ યોગ્ય રીતે એ પોતે પાલન કરે, એને માટે કાયદાઓનું રચના કરવી પડે. અને એટલા માટે એ બધા કાયદાઓ જે છે એ મનુસ્મૃતિને આધારે ઘણા બધા છે. બરાબર છે. એટલે એટલે હું એવું માનું સ્મૃતિ છું ગ્રંથ છે કે એ ધર્મની વાત કરે, એ કર્મની વાત કરે, એ બીજી બધી વાતો કરે, આજુબાજુની ઘણી બધી વાતો કરે. પણ એ સ્મૃતિ ગ્રંથ પણ ઉપનિષદને આધારિત હોય. રાઈટ. બરાબર. એનો મુખ્ય મૂળ જે છે એ શું છે? ઉપનિષદ છે. એટલે શ્રુતિ કહેવાય, એકચ્યુઅલી શ્રુતિ કહેવાય. પણ અભેદ માટે, જે સત્યને માટે, જેનાથી પ્રાપ્ત થઈ શકે એ જે મૂળ છે શું છે? એ ઉપનિષદ છે. ઉપનિષદ છે. એટલે બરાબર છે. ઉપનિષદમાં જ બ્રહ્મ તત્વની વાત થયેલી છે. બાકી બધી જે છે એટલે કર્મ રિલેટેડ બધી કર્મ વાતો છે. રિલેટેડ વાત છે. ખ્યાલ આવી ગયો. બરાબર. બાકી બધી વાતો જે છે કર્મના સંદર્ભમાં ઘણી બધી લોકની વાત કરી છે, યજ્ઞની વાત કરી છે, કેવી રીતે કરવાનું, શું છે બધું, ઉપાસનાની વાતો કરેલી છે. ઘણી બધી ઉપાસના ઉપનિષદમાં પણ ઉપાસનાઓ આવે છે ઘણી બધી. પણ એ ઉપનિષદમાં જે ઉપાસના આવે છે એ કોઈ લોકની પ્રાપ્તિ માટે નહીં, પણ એ જે ઉપાસના જે છે એનાથી ચિત્તની એકાગ્રતા, નિર્મળતા માટે. બરાબર. એટલે એ પ્રમાણે આપણે જુદું જુદું જોઈ શકીએ. હાજી, ધન્યવાદ. ઓકે, મળીએ કાલે. હરિઓમ. હરિઓમ બધાને હરિઓમ. હરિઓમ.